ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર બંધ કરવા માટેની માંગ કરવામાં આવી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર બંધ કરવા, પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરવા, હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે હવે સરકાર દ્વારા જો કોઈ પગલાં લેવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી પણ ઉચ્ચારી હતી, જેમાં કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પૂનમભા વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા। આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનું એની જરૂરી કાર્યવાહી થાય તે માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ। આપની રજૂઆત એ સરકાર સુધી 24 કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને 24 કલાકમાં અમે મોકલી આપીશું। જે આવેદન આપવા આવ્યા છે એ મામલતદાર કચેરી સિહોરી, જે બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે, જે હિન્દુઓને બહુ ભયંકર ત્રાસ આપી રહ્યા છે, એના વિરુદ્ધમાં જે આ તાત્કાલિક ધોરણે તે હિન્દુઓ વિરુદ્ધ જે ત્રાસ બંધ થાય, હિન્દુઓ ઉપર થતો ત્રાસ બંધ થાય અને એની સરકાર ખૂબ ગંભીરતાથી એની ચિંતા વ્યક્ત કરે, બસ એ માટે આ એકત્રિત થયા છીએ। કાલ આજરોજ સિહોરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીચિયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે। ભારત માતા કી જય।